જલસા તમારે જેમ કરેલા. તમારે 50 વાળું તો રાતે રોજ જ્યુસ પીતા હોય ને. હું પીતા? મને ગોટાળ આઈસ્ક્રીમ હા એવું બધું પેલા મળતું હવે મજા આવતી. એકલા પણ મજા આવતી હાસી. સાચી વાત છે. તમારે વાંઢો રહેવાની જ જરૂર હતી તો. વાંઢા રેટ કોક શું કે ખબર છે? આવ્યું તો ને. તુરિયાનું શાક તારે ફેવરિટ તને હારા મારું બનાવતા તને મેં પહેલા જ કીધું શું છે કે તું એને હારા મારું શાક બનાવતા આવતું હોય તો તુરિયાનું હઠે ગઠે બનાવીને તો સારું થાય. પણ બીજા શાક હારા ન આવે તો શું કરવું? હાલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો? મજામાં રહેશો તો બધાને જય માતાજી, જય સોરાપુરા દાદા. તો મિત્રો અત્યારે જો આપણે સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. સંતોષભાઈ આવી ગયા છે. એટલે સંતોષ દવિયાભાઈ આવી ગયા છે. હાય દવિયા, કેમ છો? મજામાં? આ નવા લીધા, નવા પહેર્યા છે. હા, બાબુ માવો બનાવી દે એટલે આપણે નાસ્તો કરી લીધા છે અને માવો ખાઈને પછી આપણે જવાનું છે દુકાને. હવે પાછા કામે લાગી જઈ, કામ ભેગું કરી નાખ્યું છે. અને આ હવારમાં આવી ગયો. અરે વાહ, અરે વાહ, સરસ. ઉઠીને સીધો આવી ગયો. હા, ભાઈ જાગીને નાયો કે હજી આમને છો? નાવાનું છે હજી. ટાઢું લાગે છે, ટાઈટ લાગે. પછી નાઈ લેજો, નવા પહેલે. તો દવિયા ભાઈ તો અમારે સવારમાં વહેલા આવી જાય છે નીચે. હે હાલ નાસ્તો કરવા આવું છે તારે? તો બાબુ ને બે રમે છે એટલે આપણે જવાનું છે દુકાને. તો હાલો હવે જઈએ દુકાને. મિત્રો અત્યારે જો આપણે દુકાનેથી ઘરે આવી ગયા છીએ અને મેડમ ઓલી રૂમમાં બેઠા છે. અમારા માસી આવ્યા છે એટલે. અને સંતોષભાઈ ગયો છે આઈસ્ક્રીમ લેવા, કારણ કે અમારા માસી આટલું આઈસ્ક્રીમ મગાવ્યા છે. અને શું કરો છો તમે? માસી છે ગઈ ગયા? બરાબર. તો મેડમ જો રસોઈની તૈયારી કરે છે. જે બનાવી નાખો. અમારે તો કાયમ આને કેવું પડે હું બનાવું હું નહીં, બસ પૂછ્યા કરે શું બનાવવાનું છે. માણસ તો કંઈક સરપ્રાઈઝમાં બનાવી નાખે. સરપ્રાઈઝમાં વારા ઘડીએ ન હોય એવું છે. ક્યારેક જ હોય સરપ્રાઈઝ. બેનું કઈ ગઈ? એક આઈસ્ક્રીમ લેવા ગઈ, એક કોણ લેવા? સંતોષ ગયો કે બંસી ગઈ? સંતોષ તો જીમવાનો હોય ગયો હોય. ઠીક મેં તો કીધું ગઈ ક્યાં નહીં, હવે આવે છે. બરાબર. અને હું જમવાનું બનાવું? જમવાનું છે આ એવું હાડું બનાવી નાખો. કઢી બનાવ, ખીચડી બનાવવાની હોય ને તો કઢી બનાવવાની, નકર કઈ નહીં બનાવવાનું. તો જ મજા આવે. સાચી વાત છે. તો રસોઈની તો અમારે કાયમ માથાકૂટ રહે જ છે. અને શાકમાં કાંઈ ન આવે ને એટલે માથાકૂટ. વાલોળ આવે, વટાણા તમારે ખાવા ન હોય તો રીંગણા ને બટેટા હોય નકરા. ત્યાં તો બપોર તુરિયાન કરી દીધું હતું, આવ્યું હતું ને શાક. તુરિયાનું શાક તારે ફેવરિટ તને હારા મારું બનાવતા તને મેં પહેલા જ કીધું શું છે કે તું એને હારા મારું શાક બનાવતા આવતું હોય તો તુરિયાનું હઠે ગઠે બનાવીને તો સારું થાય. પણ બીજા શાક હારા ન આવે તો શું કરવું? હવે જે તારે બનાવવાનું હોય બનાવી નાખ. અને ખીચડી બનાવવાની હોય ને તો કઢી બનાવીએ. બરાબર. તો મેડમ બનાવે છે ખીચડી ને કઢી. હવે જ્યાં બનાવું બનાવી નાખ ને જાવ. ઓલી રૂમમાં જઈને બેહો જાવ. હવે મને મોબાઈલ કરી ઘુમાડવા દે. બાય બાય. તો મેડમ રસોઈ બનાવવા ગયા છે અને આપણે કરી આરામ કરી લઈ, પોરો ખાઈ લઈ, થાકી ગયા છે બહુ. અત્યારે તો આપણે મસ્ત મજાનું જમી લીધા છે. જમીને મજા આવી ગઈ. ડુંગળીનું શાક હતું અને કઢી ને ખીચડી મજા આવી ગઈ. અત્યારે આપણે સાફ સફાઈ બધું હાલે છે. હા, બંસી બેન અમારે કામ કરે છે. હે કઢી કરવી જ પડે ને. મને ભાવે નકર ન કરે. નકર આરામ કરી દે ને તારે. અને બંસીબેન અમારે વાસણ સાફ કરીને મૂકે છે અને આરાધનાબેન વાસણ ઉટકે છે. તારે પોરો થઈ ગયા. શાંતિ મળી ગઈ. તો મેડમ ને હમણાં અઠવાડિયા બહુ સારું છે, કારણ કે હવે બે છોકરીઓ કામ સખત કરવા મળી છે કા. એટલે તારે હમણાં પોરો થઈ ગયો. એટલે મારે છોકરો છે ને મને કામ કરવા જ નથી દેતો. તારે બે છોકરી કામ કરે ને એને કરતા ડબલમાં છોકરો કામ કરે. ઓલે જો આમ જો કેમ મોટું કરીને જોવે. છોકરાનું નામ લાવે ને તો બેન ને થોડું બળે જ વાત થાય કા. સંતોષભાઈ નું નામ લઈ ને કઢી એટલી તમે ખાધી છે ને મારે હાટું રાખી નહીં.
આજ ખવાઈ ગયો બહુ આજ ખાવામાં મિત્રો છે ને એ 1.5 રોટલો અને એટલું બધી ખીચડી ખાઈ ગયા ભૂકા કરીને કે ખાવાની મજા આવી ગઈ મસ્ત બની હતી અને કઢી હોય ને ખાવાની મજા જ આવે એટલે મારા હાથ ન વધવા દીધી બધી પૂરી કરી નાખી ચાલ હું તો લટકતી રહી તો તારે કઢી ન ખવાય રાતના સમયે ખાઈએ ને તો ઓલા કેમ હું કે રાતે કઢી ખાટું ન ખવાય મેં તો દૂધનો રોટલો ખાઈ લીધો આ તારે જો ને એ સારું છે ને આપણને કઈ દૂધ ભાવે નહીં મને તો ભાવે ને યાર શાક ન હોય કે કઢી ન હોય તો આપણે શું છે કે દૂધનો રોટલો ખાવા થાય બરાબર તો ન એમ થાય આ બધું પડ્યું છે થોડું ખવાય એમાં શું છે રાંધ્યું તું આપણું હાથનું બે પડી ગયા એટલે એટલું તો જોઈ જ જાય મહેમાન આવી ગયા હતા ને હા એટલે પછી ખવાઈ જાય તો પછી ખાવા દેવાય પણ આપણને ખબર હોવી જોઈએ કે આપણી ઘરે મહેમાન તો આવવાના જ છે એટલે થોડુંક વધારે બનાવવાનું રખાય ને પણ એક જણાનું માણસ ઘરે વધારે હોય કે 2 જણાનું કોઈ ન્યા ન હોય હો. એવું હોય અને હમણાં એવું છે શિયાળો છે ને એટલે ખાવાનું બહુ બહુ ભૂખ આવે. લાગે છે ને એટલે વધવા જ નથી દેતા મહેમાન આવે તો એ તો નવેસરથી બનાવવું પડે એવું કઈ નથી બરાબર લ્યો બધા દિવસ સરખા ન હોય સરસ લ્યો બધા ખાવા ઉપર હોય જો વધારે ખાય તો ખવાઈ જાય અને ઓછું માપે જ રાંધ્યું હોય આપણે પણ ન હરખું ખાધું તો બધું પડ્યું રહે ને બરાબર છે મારી પર નથી બધું ગરમ 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 રોટલા 9 રોટલા બનાવ્યા ખબર છે બધાય ખાઈ ગયા એક એક આખો આખો એમ ન હોય ને તમને ખબર મેડમ અમારે જો એવું બધું છે રોટલા બહુ ખાય છે 2-3 રોટલા ખાઈ ગઈ ત્યારે હાલતા ખાવ તમે ખાધા 1.5 રોટલી મેં તો એક જ ખાધું કાંઈ નહીં કઈ હું જમવા બેઠો ત્યારની મંડાણી હતી હજી ઊભી જ થઈ હવે જાતો ને માવો બને ને પછી હું બેઠી હતી ખાવા તો ખબર ન હોય તો હું તો આમને બેઠી હોય ને પછી કે મારું શરીર વધતું જાય છે ચોરી તો સિયસથી રહેવાનું જ છે એટલું તો શરીર તો વધતું જાય ને ખાવામાં ધ્યાન ન દે શું થાય તમારે કરતા ઓછું હોય હો. શું છે ખાવામાં ધ્યાન નથી દેવું ને શરીર એને ઘટાડવું છે આ તો ક્યાંથી મેળ આવે કાં તો એને શરીર વધે તો ખાવાનું ઓછું કરી નાખાય કાં પછી વધવા દેવાય બેમાંથી એક કરવું પડે અમારા મા દીકરી બેહી ગયા છે તમારી બેન કામ પતી ગયું છે મારે ક્યાં અમારી બંસીબેન પોતું કરે છે બંસીબેન પોતું એવું સારું કરે ને ભલે ધીમે ધીમે કરે પણ તમારે હાવ સફાઈ કરી નાખે અને આરતના બેને વાસણ સાફ કરી નાખ્યા છે થઈ ગયા આટલી બધી મૂકી તારે પોરો હારા મારો થઈ ગયા કેમ હવે કેટલા દી હાલ છે આવું હાલ છે હવે અનલિમિટેડ કે અમુક એનું રિસાર્જ પૂરું થઈ જાય બધાનો ત્યાં હોય કે ગયા હોય ત્યારે વાત અલગ છે પણ હશે ત્યાં સુધી કરશે હવે આરાધના બેન કામ કરે ને એટલે મને નવીન નવીન લાગે બેન હાશે નવીને લગાડવાનું છે ને હે આરાધના કાયમ કરશે તો તારી મમ્મી હાટું કંઈક કપડાં બદલાવા જોઈએ કેટલી જાડી થઈ જવાની છે ઈ ન થાય જાડા આપણે હો એમ તો હવાર કસરત થઈ જાય ને કપડાં ધોવે આટલું મશીન નથી લેતી ખબર છે એટલે જ કપડાં આય છે ધોઉં છું તો તારા સુખનો સૂરજ ઉગી ગયો એમ ને આપણે સવાર નાસ્તો કપડાં અને બપોર કે રાત્રે રસોઈ બનાવવાનું તો તારે એટલું જ કરવાનું અને બીજું મૂકવાનું એમ તમારે બાકી આરાધના બેન ને બંસીબેન કરશે બંસી બપોર વાસણ ઉઠકે કચરા પોતા કરે અત્યારે આરાધના વાસણ ઉઠકે અને અત્યારે બંસી રસોઈ કોણ કરશે અને બપોર રસોઈ કરે આરાધના વાહ ભાઈ ભાઈ એટલું આરાધના તો હુકાઈ જવાની છે એક તો આ કે પતલી છે એમાં બધું કામ કરશે હા હુકાઈ જવાનું છે એ તો શેષ છે ને તો મિત્રો એવું બધું છે અમારી બે બહેનો હમણાંથી કામે લાગી ગયું છે એટલે એની મમ્મીને હાવ પોરો મળી ગયો છે હવે આમનામ કેટલા દિવસ હાલે એ તમને પાછો બતાવતો રહી એટલે તમને ખબર પડે કા હાલ છે કે ને આ વિડીયામાં જોઈને આપણે એટલે ખબર પડી જાય કેટલા દી હાલ છે એ રસોઈ કરે છે ને બપોર નથી લેતા તમે કરે છે ને મસ્ત બનાવે કરે તો ભાઈ સારું જ કરે છે બપોરે તુરિયાનું શાક બનાવ્યું ખારું મસ્ત બન્યું હતું પછી કાલે એને બનાવ્યું હતું ને પાપડીનું શાક મસ્ત જ બનાવે આજે રસોઈ થાય ને મારી હારી થાય તેની ખાવાની જ છે તો છે ને જેવું માં બનાવે છોકરું બનાવે સારું બનાવે સારું ન સારું બનાવે ન હા રે રાઈટ વખાણ કરે ને કે જો આ છોકરી કેટલું શીખીને આવી છે તો કરે જ અને ન્યા આયા કામ કરતી હોય ને તો ન્યા જઈને બળ ન પડે નકર તો આયા હું રાજ કર્યા હોય ને ભાઈ ન્યા જઈને સીધી આળા ચડે પછી કે પપ્પા મમ્મી તમે હમણાં મને તેડી જાઓ ના ના હું આવી બળ પડે ને એટલે બળ કાંઈ ન પડે બધું બાપાને કામ કરાય બહુ કામ કરે માથે બાપા આવે ને એટલે બધું આવડી જાય એ તો આવડી તો જાય જ બધું અમે કેટલાનું 4 જણાને મેં રસોઈ કરેલી હતી અહીંયા કેટલાનું રસ કામ વધી ગયું ખબર છે એ તો કરવું જ પડે ને હારે હારે રાઈટ બધાને કરવું પડે તો એમ તો હું તમને કહું છું અને અમારે બાયું આવે પછી કામ કરવું પડે કારણ કે અમે એમને એમ એકલા હતા ને ત્યાં સુધી કંઈ એટલું બધું કામ ન કરવું પડતું જલસા જ હવે તો અમારે જા સુરતમાં મેડમ જલસા જ કર્યા છે આરતના બેન બંસીબેન સંતોષભાઈ હે. અને 5-6 જણાનું બધું પણ પૂરું માટા હતા તે સુરતમાં જલસા જ કર્યા તમે એટલે એ થઈ ગયા હવે ન થાય બંસી થાય હવે જલસા હે
તમે કરી લીધા કે નહીં તો હમણાં કરવાનું અમને હતું? કરાવી તું જલસા કરતી ના, ના, લે તું જલસા કરતી એમ વાહ જલસા ભાઈ, આમ તો જલસા તમારે જેમ કરેલા તમારે 50 વાળું તો રાતે રોજ જ્યુસ પીતા ઓલું એમ હું પીતા મને ગોટાલ આઈસ્ક્રીમ હા એવું બધું પહેલા મળતું હવે મજા આવતી એકલા પણ મજા આવતી હાસી સાચી વાત છે તમારે વાંઢો રહેવાની જ જરૂર હતી તો વાંઢા રીત કોક શું કે ખબર છે નહીં તો એ કે ઓલા ભાઈ છોકરો તો વાંઢો છે હજી એવું છે એટલે મારે શું શરમ ને મારે લગ્ન કરવા સાચી પડ્યા વાત છે એવું બધું છે તમે તું પાણી ગયા ને બીજું હું જો આ તઈને બેસી ગયા છે એક વિકેટ ખડી ગઈ હા આ હું આવી ગઈ છે આરતના બેન હજી હોય ને હજી તો સંતોષ બે છે અને રૂમમાં પછી અને તમારે શું કરવાનું છે મારે વિડીયો એન્ડ કરવાનો છે એવું છે ના ઓલી આવી નહીં બેસવા ફાટ તો મિત્રો આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા દાદા આવજો બાય બાય